સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેને કારણે વેપારીઓના રોજગારી ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે. વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલા વળતર ચૂકવી આપવામાં આવે. બેનરો લઈને વિરોધ કરાયો. મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઈ જશે. તેમાં તેમણે કહ્યું હતું કે ડિવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે. કુલ 85 જેટલી ડિવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે. જોકે અત્યારે માત્ર 55 જેટલી જ ડિવોલ બનાવવામાં આવી છે. હજી પણ 30 જેટલી ડિવોલ બનાવવામાં આવશે. અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચીજ ડિવોલ બનાવવાની છે તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય છે તેમ છે. વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે, પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે. રસ્તો ખુલ્લો કરી આપો અથવા વળતર આપો. સ્થાનિક વેપારી તોસીફભાઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી, જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે 10 મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે, કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી રહ્યું છે. તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. જે તે સમયે વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ 10 મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે બીજા 9 મહિનાનું એક્સટેન્શન કરી દેવાયો હતો. 9 મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડંગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી. અમારું જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે પાડી દીધી છે, તે જેના અમને ઉગ્ર વિરોધ છે. મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે. હું ટાવરોનો અહીંયા વેપારી છું. મારી શોપ છે ટાવર ઉપર, કેટલા વર્ષોની જૂની આજે. આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે. એ લોકો જે અમને પહેલાં વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવત હતું, તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી એના માટે. પણ અત્યારે એ લોકો જે 10 ફૂટનો રસ્તો આપવા માંગે છે એનાથી અમારું તંત્ર ઓર બગડી જવું અમને લાગે છે, કારણ કે કોઈ વાહન આવી શકે નહીં 10 ફૂટમાં, તો અમારો ધંધો કરવો કેવી રીતે? બીજું કે એ લોકો પહેલાં 10 મહિનાનો અમને 10 મહિનાનું એ લોકો એમઓયુ આપેલું હતું. અમે તે ટાઈમે એગ્રી થયેલા કે ભાઈ 10 મહિના ચાલશે, કંઈ વાંધો નહીં, આપ અમને રસ્તો આપજો. ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા 19 મહિના લોકો વધાર્યા. હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને એ લોકો લેખિતમાં કોઈ અમને જગ્યા આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું, આટલા મહિના કામ કરશું. ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી? ટોકન એટલે નજીવી એ લોકો અમારી એમઓયુમાં નક્કી કર્યું હતું કે નજીવી રકમ અમને મળતી હતી. અત્યારે હાલમાં બંધ છે. તે બી કેટલા સમયથી બંધ છે? એ 2 મહિનાથી બંધ છે. એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે, આને કઈ રીતે તમે મૂલવો છો? એ જ સમજ પડતી નથી. અમે બી શું કરીએ? અમે વિકાસ સાથે સમજ છે ત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે, પણ જો અગર માણસો જ નહીં રહેશે, મરી જશે, તો વિકાસને શું કરશું અમે? અમને એની સાથે કોઈ નથી આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી.